જાણે છે સાહેબ વાત કહેતા 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 ફરતી ફરતી આખી સભા ઉપર ફરી એમાંથી એક હાથ ઊંચો થાય છે કે મહારાજ એ મૂર્તિની કિંમત હું કરું. અને એક વિદ્વાન એ 3 મૂર્તિની કિંમત કરે છે. અહીં બેઠા એ વિચારી લેજો 3માંથી આપણે શેમાં છીએ. કે મહારાજ જે મૂર્તિ કે જેના એક કાનમાં દોરો નાખવાથી બીજા કાનમાંથી નીકળી જાય એ મૂર્તિની કિંમત 1 કોડીની છે. બીજી મૂર્તિ જેના એક કાનમાં દોરો નાખી અને મોઢામાંથી બહાર નીકળી જાય એની કિંમત 100 કોડીની છે. અને ત્રીજી મૂર્તિ કે જેના કાનમાં દોરો નાખવાથી બહાર જ નથી નીકળતો એની કિંમત 1 લાખ હોના મોહર છે. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ છે. વિચારે છે કે આ 3ની મૂર્તિ તો હરખી છે, કિંમત કેમ અલગ છે. અને તારે શિલ્પકાર કહે છે કે આ 3 મૂર્તિની અલગ કિંમતનું કારણ શું. અને ત્યારે વિદ્વાન કહે છે કે કોઈ ધર્મની જગ્યા હોય, કોઈ સાધુ સંતો પાસે તમે બેસી ગયા હોય અને સાધુ એમ કહેવાય ગંગાના ધોધ જેવી વારણી બોલતા હોય, એમ કહેવાય કે એક શબ્દ તમારા હૃદયની અંદર લાગી જાય તો તમારા જિંદગીનું કલ્યાણ થઈ જાય. અને એવી જગ્યાએ તમે બેઠા હોય અને એક શબ્દને સાંભળી અને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખો તો તમારી કિંમત 1 કોડીની છે. અહીંયા કદાચ સવાર સુધી હું અહીંયા મને જે આવડે છે સાહિત્ય બોલું, અહીંથી ભજનો બોલશે, તમારા હૃદયની અંદર એક શબ્દ ન ઠેરાય, એક શબ્દ ન રહે સવાર સુધી, તો તમે અહીંયા બેહો તો ભલે, ન બેહો તો ભલે, શું ફેર પડે હે. એટલે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખી એની કિંમત 1 કોડીની છે. અને જે માણા એક કાનેથી સાંભળી અને મોઢેથી બહાર બોલે છે, આ સંતવાણી અંદર હું અહીં બોલું છું, કદાચ આ ભજન અને ભજનનો એક શબ્દ એના મગજમાં રહી ગયો અને બહાર જઈ અને એની વાત કરશે તો હામાને કદાચ જીવનની કંઈક મૂંઝવણ હોય અને એ શબ્દ એને અડવાથી, એ શબ્દનું સ્પર્શ થવાથી કદાચ એનું જીવન પરિવર્તન થતું હોય તો એની 100 કોડીની કિંમત છે. પણ ત્રીજી કાંઈ એક શબ્દ સાંભળ્યા પછી એ પોતાના હૃદયની અંદર કાયમ રાખે. અહીંયા આટલા બધા માતાઓને વડીલો યુવાનો બેઠા છો, કદાચ અખતરું કરવો હોય તો કરો અને કરવા જેવો છે. એક દિવસ એવું નિયમ લ્યો કે સવારનો સૂરજ